નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે 19 ઓક્ટોબર જોઈએ આજના સમાચાર। રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે 25 જેટલા પોલીસ જવાનોની બાઇક રેલી શરૂ થઈ કેવડિયામાં સમાપ્ત થશે। પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર લખપત ખાતેથી સવારે 10 વાગ્યે આગામી રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત લોકોમાં દેશભાવના સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશ અર્થે લોક જાગૃતિ કેળવવા 25 જેટલા પોલીસ જવાનોની બાઇક રેલીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યએ સ્ટાર્ટ આપ્યો હતો। સીમા સુરક્ષા દળના જવાનો અને પોલીસ બેન્ડના સંગીત સાથે ભારત માતા કી જયના જય ઘોષથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। આ રેલી લખપતના દયાપર, ગડુલી, અબડાસા, નલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી સાંજ સુધીમાં માંડવી ક્રાંતિતીર્થ ખાતે પહોંચશે, જ્યાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય બાઇક રેલીનું સ્વાગત રેલીને આગળ પ્રયાણ કરાવશે। ત્યાંથી કાલે સવારે જિલ્લા મથક ભુજ પહોંચતા સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે સ્વાગત બાદ પ્રસ્થાન કરવામાં આવશે। ત્યાંથી ગાંધીધામ અને ભચાઉ માર્ગે કેવડિયા તરફ આગળ વધશે। જિલ્લામાં પસાર થનાર સ્થળોએ બાઇક રેલીનું લોકો દ્વારા પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવશે। લખપત કિલ્લા ખાતેથી બાઇક રેલી પ્રથમ દયા પર પહોંચી હતી। જિલ્લામાંથી પસાર થતા તમામ સ્થળોએ આ પ્રકારે રેલીનું સ્વાગત કરવામાં આવશે। જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, કલેક્ટર પ્રવીણા ડી.કે, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંહ વગેરે દ્વારા સફેદ કલરના બુલેટ પર બ્લુ રંગના પોશાકમાં સજ્જ તિરંગા લાગેલી બાઇક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।